વાત વડોદરાના ભાયલીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 3 કેસ નોંધાયા છે। સયાજી હોસ્પિટલમાં 3 બાળકો સારવાર હેઠળ છે। એક બાળક ગંભીર રીતે વાયરસના સકંજામાં છે। નમૂના તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે। ચાંદીપુરા વાયરસની એન્ટ્રીથી આરોગ્ય વિભાગ હવે સતર્ક થઈ ગયું છે। ગોત્રી હોસ્પિટલમાં શંકાસ્પદ બાળકોની સારવાર શરૂ થઈ છે। फोनलाइन पर एसोसिएट एडिटर अमित ठाकुर जोड़ाई गया है। अमित, वडोदरा में भायली में चांदीपुरा वायरसना शंकास्पद केस शुं विगत? जो वडोदराना भायलीमां जे एक बाळकनो शंकास्पद केस सामे आव्यो छे तेने चांदीपुरमना लक्षणों तेमां जोवा मळ्या छे अने એટલા માટે જ માતા પિતા દ્વારા તેને ગોત્રીની GMERS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। અત્યારે એ જે બાળક છે અંડર ઓબ્ઝર્વેશન છે, કારણ કે વડોદરા જિલ્લામાં આ વર્ષે પ્રથમ એવો કેસ છે ચાંદીપુરમનો જે સામે આવ્યો છે અને બાળકને ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યું છે, તેની સારવાર ચાલી રહી છે। બીજા જે 3 કેસ છે એ વડોદરાની સયાજી હોસ્પિટલમાં એ બાળકો પેડિયાટ્રિક વોર્ડમાં એડમિટ છે। પંચમહાલ જિલ્લાના છે ત્રણેય બાળકો। આ અગાઉ પણ પંચમહાલ જિલ્લાના ચાંદીપુરમના કેસ વડોદરાના SSG હોસ્પિટલ આવી ચૂક્યા છે। આ જે 3 બાળકો આવ્યા છે તેમના રિપોર્ટ્સ કઢાવવામાં આવ્યા છે, રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા છે, પરંતુ 3 બાળકો પૈકી એક બાળકની હાલત હજી ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે। એટલે 4 કેસ અત્યારે વડોદરામાં છે। એ પૈકી વડોદરા શહેર અને જિલ્લાનો એકમાત્ર કેસ ગોત્રી હોસ્પિટલમાં જે બાળક એડમિટ છે તે છે અને બાકીના 3 જે કેસ છે 3 બાળકો છે એ સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। धन्यवाद अमित जानकारी माटे। એકોર્ડિંગ ટુ જે એની પ્રોટોકોલ છે એ પીડિયાટ્રિક વિભાગના પ્રોટોકોલ પ્રમાણે એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે। એને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું। કાળજી વાયરસ છે એટલે વાયરસ રિલેટેડ જે બી હોય એની કાળજી રાખવી જોઈએ। મોસ્ટ ઓફ ધ બધા પેશન્ટ ગોધરા પંચમહાલ બાજુથી જ આવે છે, તો આઈ થિંક ત્યાં પણ થોડું વર્કઆઉટ હેલ્થ ડિપાર્ટમેન્ટો વર્ક કરે છે। ત્યાંનું જે બી પ્રિવેન્શન માટે જે બી કરવાનું હોય એ ત્યાં લેવલ પર કરવું જોઈએ। અત્યાર સુધી એવું માનવામાં આવ્યું મતલબ હકીકત છે કે બધા ગોધરા પંચમહાલના જ હોય છે, તો ત્યાંના ડિસ્ટ્રિક્ટ લેવલ પર થોડું પ્રિવેન્શન માટેનું કાર્યવાહી થવી જોઈએ।